કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયમાં આપણે 11મું જે લોકગીત છે હિંડોળો, એ આપણે ચાલુ કર્યું હતું. તો એ હિંડોળા લોકગીતની આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી અને એના શબ્દોની સમજૂતી મેળવી હતી, બરાબર? તો એ જે કાવ્ય છે એટલે કે જે લોકગીત છે એની સમજૂતીને આપણે થોડી યાદ કરી લઈએ, બરાબર? પછી આપણે આગળ ચાલીએ. તો આંબાની ડાળે જે સોનાની સાંકળ વડે હિંચકો બાંધેલો છે તેને ચાંદીના 4 કડા હતા અને એવા હિંચકે ભગવાન શ્રી કૃષ્ણ આંબાની ડાળે જે બાંધેલો હિંચકો છે ત્યાં ઝૂલે છે. પછી આગળ શું કીધું હતું? તો શ્રી કૃષ્ણની જે બાએ બાજુબંધ અને રુદ્રાક્ષનો બેરખો શોભી રહ્યા છે અને તેમણે કિનખાબી સુરવાલ પહેર્યો છે. પછી શ્રી કૃષ્ણને સવારી કરવા માટે હંસ જેવી ચાલે ચાલતા ઘોડા છે, તેને પિત્તળનું બનાવેલ પલાણ છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે અને એ મોજડી પહેરીને રૂવાભેર ચાલે છે. તેમજ શ્રી કૃષ્ણના માથે મેવાડી ભરતકામવાળો કસબી ફેટો છે અને તેમની 10 આંગળીઓમાં વેઢ છે એટલે કે વીંટીઓ છે. અને એવા મારા ભગવાન શ્રી કૃષ્ણ એટલે એવો મારો વાલો આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલી રહ્યા છે, એવું આ લોકગીતમાં ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરેલું હતું, એ આપણે જોયું હતું, બરાબર? ત્યારબાદ આપણે શબ્દોની સમજૂતી પણ મેળવી હતી. તો હવે આજે આપણે આગળ જોઈશું ભાષા સજ્જતા. તો ભાષા સજ્જતામાં જોઈએ, હિંડોળો એ લોકગીત છે, બરાબર? શું છે? લોકગીત છે. લોકગીત એ સાહિત્યનો એક પ્રકાર છે અને જે લોકોમાં પરંપરાગત ગવાતું આવે છે અને એની ભાષા, એના લય, એનો ઢાળ વિશિષ્ટ પ્રકારનો હોય છે. અને આ કાવ્યમાં એટલે કે આ લોકગીતમાં નીચેના જેવા વિશેષણવાળા શબ્દનો પણ પ્રયોગ થયેલો છે. જુઓ, અહીં આપણને શબ્દો આપેલા છે. તો સોનાની સાંકળ, રૂપાના કડલા, કિનખાબી સુરવાલ, પિત્તળિયા પલાણ, રાઠોડી મોજડી અને ચટકનતી ચાલ. આ લોકગીતના વિશેષણવાળા શબ્દ પ્રયોગો છે. પલાણ તો છે ક્યાં પણ કેવું? પિત્તળિયું છે. સાંકળ તો છે પણ કેવી છે? તો સોનાની છે. અને કડલા છે પણ કેવા છે? તો રૂપાના કડલા છે. તો આ શું છે? બધું આ વિશેષણ છે. શું છે? વિશેષણ છે, બરાબર? સુરવાલ છે પણ કેવો છે? તો કિનખાબી સુરવાલ છે. અને ચાલ છે તો ચટકનતી ચાલ છે. આ લોકગીતની અંદર વિશેષણવાળા શબ્દનો પ્રયોગ થયેલો હોય છે, બરાબર? તો આપણે આગળ જોઈએ. હવે શું કીધું છે? તો બીજા આવા અન્ય શબ્દો નીચેના બોક્સમાં તમારે લખવાના છે. તમારે વિશેષણવાળા શબ્દો તમારે લખવાના છે, બરાબર? તો કેવી રીતે બીજા શબ્દો તમે લખી શકો? દાખલા તરીકે ચોપડી, હું કહીશ ચોપડી, બરાબર? ચોપડી આ વિશેષણ છે. શું છે? વિશેષણ છે. હવે આપણે ચોપડી તો છે પણ એવું કહીએ કે સારી ચોપડી, તો આ વિશેષણ થઈ ગયું. સારી ચોપડી, ચોપડી તો છે પણ કેવી છે? તો સારી છે અથવા લાંબી છે, ટૂંકી છે. આ રીતનો જે આપણે શબ્દ લગાવીએ આગળ તો એ શું થઈ જશે? વિશેષણ થઈ જશે. શું થઈ જશે? વિશેષણ થઈ જશે. આગળનો બીજો શબ્દ આપણે બનાવીએ તો પ્રવાહ. પ્રવાહ છે પણ આપણે કહીએ કે પાતળો પ્રવાહ. પ્રવાહ છે પણ પાતળો પ્રવાહ છે, તો આ વિશેષણ થઈ ગયું. પછી કૂદકો. કૂદકો શબ્દ છે તો એ શબ્દની અંદર આપણે ઊંચો કૂદકો, નીચો કૂદકો શબ્દ લગાવી દઈએ તો એ બની જશે વિશેષણ. કે કૂદકો તો છે પણ કેવો કૂદકો માર્યો? તો ઊંચો કૂદકો માર્યો, નીચો કૂદકો માર્યો. તે વિશેષણ કહેવાશે, બરાબર? એવી જ રીતના શબ્દો તમારે અહીં લખવાના છે. 6 શબ્દો તમારે લખવાના રહેશે, બરાબર? પછી આગળ જુઓ, નીચેની સંજ્ઞાઓ વાંચો.
વિદ્યાર્થી, પંખો, બાળક, ગધેડું, પુસ્તકો, ઘોડો, લખોટીઓ, કીડીઓ અને હાથી. આ શું છે? તો આ સંજ્ઞાઓ છે. હવે આગળ જુઓ. સંજ્ઞા દ્વારા દર્શાવાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એ એક છે કે વધુ છે એવો જો ભેદ વચન વડે દર્શાવાય છે. એવો ભેદ શેના વડે દર્શાવાય છે? વચન વડે. આપણે દર્શાવીએ ને, એક હોય તો એક વચન અને ઘણી બધી હોય તો બહુવચન. આપણે કહીએ ને લખોટી, એક હોય તો લખોટી કહીએ, પણ ઘણી બધી હોય તો લખોટીઓ. શું કહેશું? પંખો. અહીં પંખો એમ કીધું છે. શું કીધું છે? પંખો. તો પંખો એક છે તો પંખો કહીશું, પણ આપણે એને વચન વડે દર્શાવવાનું હોય, ઘણા બધા છે તો આપણે કેવી રીતે દર્શાવીએ? તો પંખા. બાળક તો બાળકો, પુસ્તક તો પુસ્તકો. બરાબર? એ રીતે. હવે આગળ જોઈએ તો જેમ કે કોઈ શબ્દ બોલાવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ એક વચન કહેવાય છે. શું કીધું છે? કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એવું જ્યારે સમજાય ત્યારે તે શબ્દ એક વચન કહેવાય છે. દાખલા તરીકે વૃક્ષ, બાળક અને પાટલી. આ એક શબ્દ બોલવાથી એ એક જ છે એવું આપણને સમજાય છે તો એ એક વચન છે. બરાબર? જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી છે એવું જ્યારે આપણને સમજાય તો તે બહુવચન કહેવાશે. હવે વૃક્ષ કીધું આગળ તો એક વચન છે, પણ વૃક્ષો, બાળકો, પાટલીઓ. બરાબર? અહીં આજે 3 ઉદાહરણો છે. અહીં એક વચનમાં છે ને અહીં બહુવચનમાં છે. જુઓ, દેખાય છે? હા, તો હવે નીચે આપેલા જે શબ્દોમાંથી એક વચન અને બહુવચન વાળા શબ્દો તમારે શું કરવાનું છે? જુદા પાડવાના છે. બરાબર? શું કરવાનું છે? જુદા પાડવાના છે. તો ચાલો જુઓ. અહીં આપણને શબ્દો આપેલા છે કડલું, હંસલો, ઘોડા, બેરખા, બારણા, સાંકળ, હિંચકો, આંબો, વડલો, માથા અને મોળિયો. બરાબર? આ જે શબ્દો આપેલા છે એ શબ્દો આપણે એક વચન અને બહુવચનને ઓળખવાના છે. તો ચાલો, એક વચનની અંદર કયા કયા? તો કડલું એ એક વસ્તુ છે. કડલું શબ્દ બોલવાથી આપણને એ એક જ છે એવું આપણને સમજાય છે કે કડલાઓ નથી. તો કડલું જે છે એ એક વચનમાં આવશે. બરાબર? કડલું. પછી બીજું એક વચનમાં તો હંસલો. હંસલો. પછી સાંકળ. કડલું, હંસલો, સાંકળ. હિંચકો, આંબો, વડલો અને મોળિયો. આ જે શબ્દ છે એ એક વચન શબ્દો છે. કયા શબ્દો છે? એક વચન શબ્દો છે. હવે બહુવચન શબ્દો જે બાકી રહ્યા એ બહુવચન શબ્દ. તો કયા કયા? તો ઘોડા એ બહુવચન. ઘોડા એક હોય તો ઘોડો બોલીએ અને ઘોડા એટલે બહુવચન. પછી બેરખા. બેરખું કહીએ તો એક વચન અને બેરખા એટલે બહુવચન. પછી બારણું કહીએ તો એક વચન અને બારણા એટલે બહુવચન. પછી માથા. માથું કહીએ એક વચન અને માથા કહીએ એટલે બહુવચન. પછી બરાબર, આ જે છે એ બહુવચન છે અને આ બાજુના એક વચન છે. બરાબર? હવે આગળ જોઈશું સ્વાધ્યાય. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખવાનો રહેશે. શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે? શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે? તો ભગવાન શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે. કેવી મોજડી છે? ભગવાન શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે. પછી આગળનો પ્રશ્ન છે, કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. બરાબર ને? ભગવાન શ્રી કૃષ્ણ માટે. પછી આગળનો પ્રશ્ન જુઓ. હિંડોળો ક્યાં બાંધેલો છે? તો હિંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ અને ચાંદીના કડા વડે બાંધેલો છે. આ રીતે તમે જવાબ લખશો તો સારું લાગશે. બરાબર? આમ તો આપણે હિંડોળો ક્યાં બાંધેલો છે? તો આંબાની ડાળે એવું લખી શકીએ ને કે હિંડોળો આંબાની ડાળે બાંધેલો છે. પરંતુ આપણે આ રીતે લખવાનું કે હિંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ અને રૂપાના કડા વડે બાંધેલો છે.
પછી પ્રશ્ન ચોથો, શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો શ્રી કૃષ્ણ ચટકનતી ચાલ ચાલે છે. કેવી ચાલ ચાલે છે? તો ચટકનતી ચાલ ચાલે છે અથવા રૂઆબદાર ભપકાદાર ચાલ ચાલે છે એવું કહી શકાય. બરાબર. પછી પ્રશ્ન નંબર 5, શ્રી કૃષ્ણે 10 આંગળીએ શું પહેર્યું છે? તો ભગવાન શ્રી કૃષ્ણે 10 આંગળીએ વીંટી પહેરી છે. પહેરી છે ને, તો આપણે એને લખવાનું કે વેઢ પહેર્યું છે. શું પહેર્યું છે? વેઢ. આ લોકગીતમાં જે શબ્દ વપરાયો છે એ જ આપણે વાપરવાનો રહેશે. શ્રી કૃષ્ણે 10 આંગળીએ વેઢ પહેર્યા છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો ભગવાન શ્રી કૃષ્ણ જે પહેરેલા વસ્ત્રો છે એનું વર્ણન કરવાનું છે. તો ભગવાન શ્રી કૃષ્ણે માથે મેવાડી કસબી ફેટો પહેર્યો છે. એમની બાએ બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે. તેમની 10 આંગળીએ વેઢ છે. તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે. તેમજ કિનખાબી સુરવાલમાં ભગવાન શ્રી કૃષ્ણ મોહક લાગે છે. બરાબર. પછી આગળ પ્રશ્ન નંબર 3, અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાનું છે. બરાબર. હિંડોળાને વહાલાના 4 કડલા શ્રી કૃષ્ણને માથે અને 10 આંગળીએ. તો હિંડોળાને એનો જવાબ શું આવશે? રૂપાના છે, વેઢ છે, મેવાડી મોળિયા છે, રાઠોડી મોજડી કે સોનાની સાંકળે બાંધ્યો છે. તો હિંડોળાને શું આવશે? તો હિંડોળાને, તો એમાં જવાબ આવશે છેલ્લો, લાસ્ટ જે છે એ જવાબ આવશે. તો સોનાની સાંકળે બાંધ્યો છે એટલે હિંડોળાને, એટલે બમાં લખીશું આપણે 1 નંબર. બરાબર. હિંડોળાને સોનાની સાંકળે બાંધ્યો છે. પછી વહાલાના 4 કડલા. વહાલાના 4 કડલા. તો 4 કડલા જે છે, કડા જે છે સોના હતા? રૂપાના હતા. તો એમાં નંબર આવશે 2. પછી શ્રી કૃષ્ણને માથે. હવે શ્રી કૃષ્ણને માથે શું છે? તો મેવાડી મોળિયા છે. બરાબર. શ્રી કૃષ્ણને માથે મેવાડી મોળિયા છે. પછી 10 આંગળીએ. તો 10 આંગળીએ શું છે? વેઢ છે. એટલે અહીં આવશે 4 નંબર. 4 નંબર. સમજણ પડી? તો આ રીતે જુઓ, હિંડોળાને એમાં નંબર આવશે સોનાની સાંકળે બાંધ્યો. અહીં જોઈએ આ નંબર. એટલે તમને અહીં જો લખી આપું, નંબર 1 આમાં આવશે, આમાં કશું નહીં આવે. આમાં નંબર 3 આવશે, આમાં નંબર 4 આવશે અને નંબર 2 આવશે. બરાબર. 2 4 3 1. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચેના જેવા પ્રશ્નો બનાવો. ઉદાહરણ 1 આપેલું છે. જુઓ, હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. તો પ્રશ્ન બનાવવાનું છે કે હિંડોળો ક્યાં બાંધ્યો છે? ફક્ત અને ફક્ત શું બનાવવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એમ જ સાદું વાક્ય આપ્યું છે, એના પરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કડલા રૂપાના બનેલા છે. તો આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવીશું. તો કઈ રીતે બનશે? કડલા શાના બનેલા છે? રૂપાના બનેલા છે. તો કડલા શાના બનેલા છે? રૂપાની જગ્યાએ આપણે શાના શબ્દ લઈ લેવાનું. બરાબર. કડલા શાના બનેલા છે? પછી હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે. તો હિંડોળો શેનાથી બાંધ્યો છે? હિંડોળો શેનાથી બાંધ્યો છે? અથવા હિંડોળો કઈ સાંકળે બાંધ્યો છે? તો સોનાની સાંકળે બાંધ્યો છે. આ રીતે પણ પ્રશ્ન બને. પછી ત્રીજો છે, શ્રી કૃષ્ણ ચટકનથી ચાલે છે. તો શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? આમાં શેનાથી? આમાં કેવી. શ્રી કૃષ્ણ કેવી ચાલે છે. બરાબર. પછી આગળ જોઈએ પ્રશ્ન 5,
શ્રી કૃષ્ણના વિવિધ નામોની યાદી બનાવો. ભગવાન શ્રી કૃષ્ણના નામોની શું કરવાનું છે? યાદી બનાવવાનું છે. તો ભગવાન શ્રી કૃષ્ણના ઘણા બધા નામ છે, તમને બધાને ખબર જ હશે. જેટલા નામ તમને ખબર હોય એટલા નામ તમારે લખવાના. દાખલા તરીકે ગિરિધર, કેશવ, કાન્હો, બંસીધર, મોહન, ગોપાલ. બરાબર, બહુ બધા ઘણા બધા નામ છે. તો જેટલા તમને આવડતા હોય એટલા નામ તમે લખી શકો છો. બરાબર, હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 જુઓ. ચોરસમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે. શબ્દ રમતમાંથી શોધીને તેની ફરતે ગોળ કરો અને બંધ બેસતા વાક્યના સામે લખવાનું છે. બરાબર, દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે કે ઘોડાની પીઠ પર નાખવાનો સામાન. એટલે કે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. શું છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો પલાણ, તો પલાણ આપણે અહીં શોધ્યું. એવી જ રીતે જરીબુટ્ટીના વણાટનું એક કાપડ, તો એને શું કહેવાય? કીન ખાબી. શું કહેવાય? કીન ખાબી. તો કીન ખાબી ક્યાં છે તે જોવાનું. તો અહીં છે કીન ખાબી. બરાબર, આ રીતે તમે ગોળ કરી શકો અને પછી લખવાનું બાજુમાં કે કીન ખાબી. સોરી, પહેલું આપણે રહી ગયું નાજુક કે કસબી પગ રખવું, તો એને કહેવાય મોજડી. શું કહેવાય? મોજડી. પછી છે રુદ્રાક્ષની મોટા મણકાની માળા, તો બેરખો. શું કહેવાશે? બેરખો. પછી 2 થી વધારે આટાવાળી વાળાની વીંટી, તો એને કહેવાય છે વેઢ. બરાબર, તો આ રીતે તમારે એના જવાબ લખવાના રહેશે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. તમારા ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજ વસ્તુઓના નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો. બરાબર, તમારી આજુબાજુ જોવા મળતી જે વસ્તુઓ હોય છે એને તમારે શું કરવાનું છે? વિચારવાનું છે અને ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકવાના છે. દાખલા તરીકે ખૂ પછી 2 ખાના ખાલી છે, તો તમારા ઘર અથવા શાળામાં ખૂ પરથી ખુરશી જોવા મળે છે, તો તમે ખુરશી લખી શકો. બરાબર, એવી જ રીતે આ પ્રશ્ન નંબર જે 7 છે તમારે ઘરથી પૂર્ણ કરવાનું રહેશે. બરાબર, હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 જુઓ. નીચેના શબ્દોની શબ્દકોશના ક્રમ પ્રમાણે લખવાનું છે. પહેલો શબ્દ સુરવા, લાંબો, મોજડી, હિંડોળો, બાજુબંધ અને રૂપું. તો એમાંથી પ્રથમ શબ્દ શું આવશે? તો આપણે સ્વર પ્રમાણે જોવાનું હોય એટલે પહેલો શબ્દ આવશે આંબો. શું આવશે? આંબો. પછી બીજો શબ્દ આવશે બાજુબંધ. પછી ત્રીજો શબ્દ આવશે મોજડી. ચોથો શબ્દ આવશે રૂપું અને પાંચમો શબ્દ આવશે સુરવાલ અને છેલ્લો શબ્દ આવશે હિંડોળો. બરાબર, તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકીએ છીએ. બરાબર, તો મિત્રો આપણે જે આ લોકગીત છે 11મું હિંડોળો એ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.